નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ છે 21 ફેબ્રુઆરી 2025, ગામ નવી અડિયાદ, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી. આજ આપણે પ્રગતિશીલ ખેડૂત મિત્રની વાડી આવ્યા છીએ, જેમનું નામ છે જેસી દુધાત. જેઓએ આપણા પેસિફિકા કંપનીના સમ્રાટ ચણાના બિયારણનું વાવેતર કરેલ છે અને બાજુમાં એણે બીજી પીળા ચણા જે આવે છે તેમની બીજી અધર વેરાયટીનું પણ વાવેતર કરેલ છે. તો આપણે ખેડૂતને જ પૂછીએ કે એણે 3 નંબર ચણા બાજુમાં જે વાવ્યા છે પીળી વેરાયટી એ અને આપણી જે વેરાયટી પેસિફિકા સમ્રાટ વાવ્યું છે, તો એમાં બેમાં એને શું ડિફરન્ટ દેખાય છે. તો તમે જેસી, તમે આ જે આપણું પેસિફિકાનું સમ્રાટ વાવ્યું છે એમાં તમને કેવું લાગ્યું? તમારી નજર સામે જ છે. જો આ પેસિફિકાનું છે સમ્રાટ અને 3 નંબર છે, આનો એક ડાળી બરાબર છે. આ એક જ તમે અને દાણાની સાઈઝ મોટી છે. કલર એનો જોઈએ તો એકદમ સુપર કલર, પીળાશ પડતો કલર જે આ છે આ આપણા પેસિફિકા સમ્રાટ ચણાનો કલર છે અને આ બાજુમાં જે અધર વેરાયટી છે આ એનો કલર છે 3 નંબર. તો તમે આ બે બાજુમાં જોઈ શકો છો કે ભાઈ સીડની ક્વોલિટી જે છોડવા પાયકા છે એમાંથી આપણે લીધા છે, તો આ તમે ચોખ્ખો ડિફરન્ટ જોઈ શકો છો. એના પછી જે આ છોડ છે ખેડૂતના છોડની ડાળીઓની સંખ્યા જુઓ તમે. આ સિંગલ છોડ, એક જ છોડ છે, ઉપાડતા જરાક તૂટી ગયો છે ટૂંકમાં. અને આમાં જે ફાલ લાગવાની કેપેસિટી છે આખો જો. તો તમને જે આ વેરાયટી રહી 3 નંબરથી કેવી લાગી? એક તો રોગ પ્રતિકારક શક્તિ સારી છે. ટૂંકમાં આમાં કોઈ સુકારો કે એવું જોવા નથી મળ્યો, પીળીઓ જોવા નથી મળ્યો એવું છે. બીજું ઈળું પ્રમાણ તો કઈ નોર્મલ બધામાં સરખું જ છે. ઈળું મેઇન સુકારાનું જે નહીવત જ છે જ નહીં કે જે પીળીઓ બીજી વેરાયટીમાં દેખાણો એ આપણી આમાં નથી આવ્યો જ નથી. પછી ફૂટની સંખ્યા આમ ગણો તો ઓના પેલા 3 નંબર કરતા 8 ગણી કે 7 ગણી. તમારી પાસે છોડ છે, એક જ છોડ છે ને? હા, સિંગલ છોડ છે. 3 નંબર કરતા અલગ પડે કઈક તમને આમ ડિફરન્સ? તમે બાજુમાં 3 નંબર બી વાવેલા છે. હા, એ વેલા પાકી ગયા છે. આ 10 દિવસ એકદમ લીલા છે હજી. તમારે જોઈ શકો એટલે પાકવામાં ટૂંકમાં 10-15 દિવસ લેટ રહેશે, પણ ઉત્પાદન આમ ગણો તો ઘણું જાજુ કહેવાય, સારું કહેવાય. અને હવે તો બાકી તો હું થ્રેશર હાલે ત્યારે પાકો અંદાજ આવે પ્રોડક્શન. પણ આમ જોતા કિલો વાઇઝ આ જે જોતા 3 નંબર ને આ જોતા એવું લાગે કોના કરતા ત્યાં હવાયું કે મોટું ઉત્પાદનમાં કેટલું ફરક દાખલ 3 નંબર થી કે બીજી આ વેરાયટી રહી તમારી પાસે, એમાં તમને જોતા લાગે કે આના કરતા 10-15%, 20% ઉત્પાદન વધારે આવશે? આના કરતા 30% વધારે, ઘણું 30% જેવું વધારો થશે. તો તમે જે પેસિફિકાના સમ્રાટ ચણા વાવ્યા છે, તો બીજી વેરાયટી થી તમને ખુશ છો તમે? તો વધારે ઉત્પાદન ખેડૂતને શું જોઈએ? સારું, ઓછી રોગ આવવો જોઈએ ને સારું ઉત્પાદન આવે તો એ જ પસંદ કરે ને. અને જે ચણાનો કલર સારો છે તો બજાર માર્કેટમાં તો આનો 10-20 રૂપિયા મળે વધારે જ આવવાના. તો એક ખેડૂત તરીકે તમે બીજા ખેડૂતોને આવતા વર્ષે પેસિફિકાના સમ્રાટ ચણા વાવે એવી ભલામણ કરશો? હા, કરવી જ પડે. એ તો ખેડૂત સામેથી માગશે ને, ખેડૂતને કેવું નહીં પડે. ખેડૂત ક્વોલિટી ને આ બધું જોઈને સામેથી આવશે. ઓકે, આભાર તમારો જેસી. તો આજે ઓકે ડીલરનું